નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ મહોત્સવ 2024માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમારી ટીમ આવી ગઈ છે વાડી વિસ્તારમાં આદર્શ યુવક મંડળના શ્રીજીના દર્શન કરવા માટે। આ શ્રીજી 41 યર્સથી બિરાજમાન કરવામાં આવે છે અને આ શ્રીજી 1984થી આ શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। દર વર્ષે મંડળ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવે છે અને બાળકો સાથે કનેક્ટ થઈ શકે અને બાળકોને કંઈક શીખવા મળે એવો એમનો ઉદ્દેશ હોય છે। આ વર્ષે જે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે એ ખૂબ જ ડિફરન્ટ છે। આપણે સૌ જાણીએ છીએ કે બાપા દેવાધિદેવ મહાદેવના પુત્ર છે, ત્યારે જે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે એ ખૂબ જ અનોખી છે। આપણે અનેક ભક્તો હોય છે જે સૌથી કઠિન ગણાતા એવા કેદારનાથના દર્શન કરવા માટે નથી જઈ શકતા, ત્યારે આદર્શ યુવક મંડળ દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે બાપાના દર્શનમાં કેદારનાથની પણ ઝાંકી થઈ શકે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો જે કેદારનાથમાં જે દ્રશ્ય છે એવું જ હૂબહૂ દ્રશ્યનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ બધું જ યુવક મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે। અહીંયા તમને મંદાકિની નદી પણ દેખાશે, તેમજ જે કેદારનાથમાં હોય છે કે ઘોડા ઉપર બેસીને દર્શન કરવા માટે જવું, હેલિકોપ્ટર, ગાય, ઘોડા તેમજ દરેક વસ્તુનું અહીંયા તમને પ્રતિબિંબ દેખાઈ જશે। મંદાકિની નદી બિરાજમાં તમે જોઈ શકો છો, તેમજ કેદારનાથમાં જવા માટે જે રોડ છે જે આપણે જોઈ શકો છો કેટલો કઠિન રોડ હોય છે, એના પર ભક્તો દર્શન કરવા માટે ચડીને જતા હોય છે। ત્યારે ત્યાં નાના નાના મૂષક પણ બિરાજમાન કરવામાં આવ્યા છે અને એક જે પહાડ છે, આપણે સૌ જાણીએ છીએ કે હિમાલયની તળેટીઓમાં કેદારનાથ દાદા બિરાજમાન છે, તો અહીંયા પહાડનું પણ ડેકોરેશન કરવામાં આવ્યું છે। કેદારનાથમાં નાના નાના જે દુકાનો હોય છે, સ્ટોલ લાગેલા હોય છે, એ પણ તમને જોવા મળશે। દર્શક મિત્રો, અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે કેદારનાથમાં હવે જે ભક્તો ચડી નથી શકતા એમના માટે હેલિકોપ્ટરની સુવિધા પણ કરવામાં આવી છે, ત્યારે મંડળ દ્વારા એક નાનકડું હેલિકોપ્ટર પણ તમને દેખાઈ જશે, તેમજ નાના નાના પૌધા પણ દર્શાવવામાં આવ્યા છે। તેમજ તમે જોઈ શકો છો જ્યાં બાપ્પા બિરાજમાન છે એની નીચે મૂષક છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, નીચે આવી રહ્યા છે, એવું રોટેશન થયા કરે છે। શ્રીજીની ખૂબ જ સુંદર સ્થાપના કરવામાં આવી છે આદર્શ યુવક મંડળ દ્વારા। તમે જોઈ શકો છો દર્શક મિત્રો, આ તરફ જે તમિલનાડુમાં યોગી મહાદેવ બિરાજમાન છે, આપણે સૌ જાણીએ છીએ એવું જ એક મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે, નાનકડી એવી, અને પહાડ દર્શાવવામાં આવ્યું છે। પહાડ પર જે લીલોતરી હોય છે, જે ઝાડ હોય છે એ દર્શાવવામાં આવ્યા છે અને ગણેશજી ખૂબ જ આરામદાયક મુદ્રામાં બેઠા છે। આપણા નાનકડા શ્રીજી ખૂબ જ સુંદર મુસ્કાન આપી રહ્યા છે, ભક્તોને આશીર્વાદ આપતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે હિમાલયની તળેટીઓમાં અનેક સાધુ સંતો તપસ્યા કરતા હોય છે, એવું જ સ્વરૂપ આપણા શ્રીજીને આપવામાં આવ્યું છે। આપણા ગજાનંદે એક રુદ્રાક્ષની માળા પણ પહેરી છે। આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શિવને રુદ્રાક્ષ કેટલું પ્રિય છે અને રુદ્રાક્ષ પહેરવાના અનેક ફાયદા પણ થતા હોય છે। ત્યારે પાછળથી જેમ કેદારનાથમાં બરફની વર્ષા થતી હોય છે એવું જ સુંદર ડેકોરેશન, ભીતિ થઈ આવે એવું દ્રશ્ય સર્જાય છે। બાપાએ ખૂબ જ સુંદર શૃંગાર કર્યો છે, ખૂબ જ સુંદર લાગી રહ્યા છે બાપા રુદ્રાક્ષની માળા પહેરીને। આપણે આદર્શ યુવક મંડળના સભ્ય પાસેથી જાણીશું કે આ વર્ષે તેમની થીમ શું છે અને કેટલા વર્ષથી આ શ્રીજી બિરાજમાન કરવામાં આવ્યા છે। સર, અમારું આદર્શ મંડળ નામ છે અને અમે 41 વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ અને અમે દર વર્ષે અમે અલગ અલગ થીમથી ડેકોરેશન કરીએ છીએ। જેમાં નાના છોકરાઓને ગમે એ રીતે અમે કરીએ છીએ। નાના છોકરાઓને જ્યારે તહેવાર એકચ્યુઅલી નાના છોકરાઓ જોવા માટે વધારે નીકળે છે, એટલે અમને એવું હોય છે કે નાના છોકરાઓ ઊભા રહે અને એમને આનંદ થાય। આ વખતે અમે કેદારનાથનું થીમ કર્યું છે અને આ જે થીમ કર્યું છે અમે 1.5 મહિનાની મહેનત લાગી છે આની અંદર અને 1.5 મહિનાથી સતત છોકરાઓએ કામ કરીને રાત દિવસ આખી થીમ ઊભી કરી છે અને બધું જે કામ તમે જોઈ રહ્યા છો બધું જાતે જ છોકરાઓએ કર્યું છે। એમાં કંઈ બહારથી કંઈ અમે કોઈને બોલાવીને કર્યું નથી, એટલે જે બધું તમે જોઈ રહ્યા છો બધું છોકરાઓએ જાતે જ પીઓપી વર્ક માંડીને કહો કે બધું જ બધું છોકરાઓએ જાતે કર્યું છે। સર, આ કેદારનાથની થીમ તમે આ વર્ષે બનાવી છે, એમાં શું ઉદ્દેશ હતો તમારો? અમારે એકચ્યુઅલી આ એવું હતું કે કેદારનાથનું એવું બતાવું હતું કે ભાઈ જે એમાં ટટ્ટુ પર જે લોકો જાય છે અને એમના અત્યાચાર અમારી એટલે એ અમારે મેન એ બતાવવું હતું આની અંદર એવું છે। એટલે એનો જે મિસયુઝ એટલે અમુક પ્રાણી પ્રત્યે અમારું એક લાગણી, એટલે જે હવે નીચે પડીને બી અમુક એ થઈ જાય છે, પડે છે, એ અમારો એક પર્પઝ એ હતો આ વખતે। એટલે અમે બતાવ્યું એવું છે કે ગણપતિ એ જોઈ રહ્યા છે કે ભાઈ એમનો ફેસ બી એ સાઈડ છે એવું, એટલે એના અને ગણેશજી ખૂબ જ સુંદર રીતે બિરાજમાન કરવા છે, ખૂબ જ સુંદર અને
કોઈ રાજાના રૂપમાં ને એકદમ હા યોગીના રૂપમાં બિરાજમાન. એટલે અમે એને ડિમ્પલ સાથે એમને ગણપતિ એ કર્યા છે. અને મૂર્તિકાર ભરત કાર છે, એમને બહુ સારી મૂર્તિ બનાવી છે. એટલે ડિમ્પલ બી આપ્યા છે ગણપતિને કે એવું લાગે કે આ એ છે એના માટે. ઓકે, તમારું નામ? ચિત્રાંગ. કેટલા વર્ષથી આ યુવક મંડળ દ્વારા આપણે સ્થાપના કરવામાં 41 યર્સથી છે. દર્શક મિત્રો, 1984 થી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે અને બાળકો આકર્ષાય તે માટે શ્રીજીને ખૂબ જ સરસ રૂપ આપવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણે નાના હોઈએ ને ત્યારે સૌથી પહેલાં આપણે પ્રથમ પૂજ્ય ગણેશને ઓળખતા થઈએ છીએ, કારણ કે આપણે સૌ જાણતા હોઈએ છીએ કે આપણા મમ્મી પપ્પા આપણને શ્રીજીથી કનેક્ટ કરતા હોય છે. ગણેશ ઉત્સવમાં બાળકોને એક ફરવાનો મોકો મળી જતો હોય છે અને શ્રીજીને સમજતા હોઈએ છીએ. આપણે ગણેશની બાળલીલાઓ તો જાણતા જ હશે અને એટલે જ આપણે બાળકો જે છે એ કનેક્ટ થઈ શકે. અને આ મંડળ દ્વારા એક સંદેશ આપવામાં આવ્યો છે કે જ્યારે આપણે કેદારનાથ યાત્રા પર દર્શન કરવા માટે જતા હોઈએ છીએ ત્યારે લોકો ટટ્ટુનો ઉપયોગ કરતા હોય છે. અને આપ સૌ જાણીએ છીએ કે આ એક વેપાર બની ગયો છે. ત્યાંના જે લોકો છે એ ટટ્ટુ ઉપર અત્યાચાર કરતા હોય છે અને એ અત્યાચાર રોકવા માટે આ યુવક મંડળ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને શ્રીજી એ અત્યાચાર જોઈ રહ્યા છે અને આવનારા સમયમાં મહાદેવના પુત્ર આપણા લાડલા ગણેશ ખૂબ જ સારી સુવિધાઓ સાથે કેદારનાથની યાત્રા વધુ સરળ બનાવશે એવો ઉદ્દેશ ને એવી પ્રાર્થના શ્રીજીના ચરણોમાં સમર્પિત કરવામાં આવી છે.